નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે ઠંડી પડતી હોય છે એમાં પણ અમુક વિસ્તારની અંદર તીવ્ર ઠંડી પડે છે અને એમાં પણ જે આપણા ગુજરાતનું નલિયા છે તેમાં સૌથી વધુ ઠંડી પડે છે. આનું કારણ શું છે? પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે 3 ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેની અંદર પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 19 ડિસેમ્બર 2025 અને શુક્રવારના રોજ. સમય છે સાંજે 4 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે માલિકાના રસ્તે, બીજલભાઈ બાવનભાઈ મેણિયાના પ્લોટમાં, ગામ સાકર, તાલુકો લખતર અને જિલ્લો સુરેન્દ્રનગર. બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 20 ડિસેમ્બર 2025 અને શનિવારના રોજ. સમય છે સાંજે 4 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે રાજલધામ, ગોરાસર, ગામ ગાગોદર, તાલુકો રાપર અને જિલ્લો કચ્છ. ત્રીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 21 ડિસેમ્બર 2025 અને રવિવારના રોજ. સમય છે સાંજે 4 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે રાયમલ બાપાની મઢી, કૃષ્ણનગર, ગામ અમરાપર, ખડીર, તાલુકો ભચાઉ અને જિલ્લો કચ્છ. આ તમામ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની અગત્યની માહિતી આપવાના છે. એટલે જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય એ સ્થળે તમામ ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં આવવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે. સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો આપણે જે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એની અંદર શિયાળો છે આપણે સ્વાભાવિક રીતે દરેક ઋતુ છે એ 4 મહિનાની છે. શિયાળાની અંદર જોવા જઈએ તો નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીનું જે સેશન હોય છે એની શિયાળાની સિઝન ચાલતી હોય છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 4 મહિનાની જે ઠંડીની સિઝન છે એમાં પણ સૌથી વધુ જો ઠંડી પડતી હોય તો એ 2 મહિના દરમિયાન પડે છે. એક છે ડિસેમ્બર અને બીજું છે જાન્યુઆરી. આ બંને મહિના દરમિયાન રાજ્યની અંદર અને દેશભરની અંદર તીવ્ર ઠંડીનું મોજું જોવા મળતું હોય છે. સ્વાભાવિક રીતે ઠંડી છે એ અલગ અલગ વિસ્તારોમાં પડે છે. એમાં ગુજરાતની અંદર અમુક જો સેન્ટરોની વાત કરવા જઈએ તો સૌથી હાઈએસ્ટ ઠંડી કોઈ જગ્યાએ જોવા મળતી હોય છે તો એ છે કચ્છ જિલ્લાનું અબડાસાનું જે તાલુકા પ્લેસ છે નલિયા. નલિયાની અંદર આ ઠંડી છે એ સૌથી વધારે રેકોર્ડ બ્રેક ઠંડી પડતી હોય છે. બીજા નંબરે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું એક અમીરગઢ છે. અમીરગઢની અંદર પણ નોર્મલ કરતાં ઠંડી વધારે પડે છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર ઠંડી વધારે પડે છે. એની અંદર એક સેન્ટર છે અમરેલી. હવે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં જ્યાં સૌથી વધારે ઠંડી પડે છે એમાં 3 સેન્ટર તો મારી દ્રષ્ટિએ એવા છે, જેમાં એક સૌરાષ્ટ્રનું અમરેલી, ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છનું નલિયા. આ ત્રણેય સેન્ટરની અંદર ઠંડી વધારે પડે છે ને આ 3માં પણ સૌથી વધારે તીવ્ર ઠંડી પડતી હોય તો એ છે નલિયા. નલિયામાં ઠંડી શું કામ વધારે પડે છે? પહેલી વાત તો એ છે કે જે નલિયા એક એવો ભૂભાગ છે કે જે દરિયાકાંઠે આવેલું છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો દરિયાકાંઠે આવેલો વિસ્તાર હોય એમાં ઠંડી અને ગરમી બંનેનું પ્રમાણ છે એ નહિવત હોવું જોઈએ, એટલે કે તીવ્ર ન હોવું જોઈએ, એ સામાન્ય હોય છે. ઉનાળા દરમિયાન પણ જો દરિયાકાંઠેના વિસ્તારો છે એમાં ગરમી એટલે કે ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, પણ ત્યાં ગરમી તાપમાન છે એ બહુ ઊંચું જતું નથી. એવી જ રીતે દરિયાકાંઠે હુંફાળા જે પવનો આવતા હોય એને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું રહેવું જોઈએ, પણ નલિયાની અંદર એવું નથી. નલિયાની અંદર દરિયાકાંઠે હોવા છતાં પણ ત્યાં આપણે ઠંડી વધારે પડે છે. એક કારણ તો એ છે કે જે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ઉનાળા દરમિયાન પવનો છે એ આપણે મોટાભાગે પશ્ચિમથી પૂર્વ તરફ, ઘણી વખત આપણે દક્ષિણથી ઉત્તર તરફ જતા હોય. ચોમાસામાં પણ મોટાભાગે દક્ષિણથી ઉત્તર તરફ અથવા તો નૈઋત્ય તરફથી ઈશાન તરફ પવનો છે એ જતા હોય છે. પણ જ્યારે શિયાળો આવે છે ત્યારે આ પવનની આખી પેટર્ન બદલાઈ જાય છે અને હવામાન છે એ સંપૂર્ણપણે તાપમાન અને પવનનો જ આખો ખેલ છે. પવનો શિયાળા દરમિયાન છે આપણે ઉત્તરથી દક્ષિણ તરફ તો ઘણી વખત ઈશાનથી નૈઋત્ય તરફ પવનો ચાલતા હોય છે. હવે એમાં જે પવનોની આવે છે એમાં જે નલિયાથી નજીક આવેલું મોટું રણ છે. આ રણ છે એ રણ ઠંડુ પડે એને કારણે પણ ત્યાં નલિયામાં ઠંડીનું પ્રમાણ વધારે રહે છે. બીજું કારણ એ પણ છે કે રણની અંદર કોઈ જ પ્રકારના વૃક્ષ અથવા તો રેસિડેન્ટ વિસ્તાર ન હોવાને કારણે ત્યાં પવનો છે એને નીચે આવવા માટે કોઈ અવરોધ નથી. બીજું કારણ એ પણ છે કે ત્યાં ભેજનું પ્રમાણ છે એ એટલું બધું પહોંચતું નથી. દરિયાકાંઠાથી જે પવનો ફૂંકાતા હોય જમીન ઉપર આવતા હોય તો સ્વાભાવિક રીતે નલિયા ઉપર એ ભેજવાળા પવનો આવી શકે, પણ આ તો ઉત્તર તરફથી જે નલિયા સુધી પવનો પહોંચે છે જેમાં કોઈ જ જગ્યાએ એને ભેજ નથી મળતો અને ભેજ ન મળવાને કારણે ત્યાં વાતાવરણ છે એ વધારે ઠંડુ થઈ જાય છે. એટલે નલિયાની અંદર ઠંડી વધારે પડવાનું કારણ આ છે કે એક કારણ એ છે કે ઉત્તર તરફના પવનો છે એ એકદમ સૂકા પવનો ત્યાં સુધી પહોંચે છે. બીજા નંબરની અંદર રણ નજીક હોવાને કારણે
પણ નલિયાનું તાપમાન છે વધારે નીચું જાય છે અને નલિયામાં તો ઘણી વખત 0 ડિગ્રી થાય આવા પણ સમાચારો આપણે મળતા હોય છે। બીજા પણ ઘણા બધા વિસ્તાર એવા છે ગુજરાતના, જેમ કે અમીરગઢ હોય। અમીરગઢ છે આમ સ્વાભાવિક રીતે થોડુંક ઉત્તર તરફ આવેલું છે અને અમીરગઢ વિસ્તાર છે એ જમીનની દ્રષ્ટિએ ભૌગોલિક રીતે સપાટ પ્રદેશ હોવાને કારણે પણ ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે રહે છે। એવી જ રીતે સૌરાષ્ટ્રનું અમરેલીની વાત કરવા જઈએ તો અમરેલી છે એ જમીનની સપાટી કરતાં થોડુંક ઉપર પણ છે। એમાં પણ આપણો ગુજરાતનો વિસ્તાર છે ને એમાં સૌરાષ્ટ્રના વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય। કહેવામાં આવે છે કે ગુજરાત છે ઊંધી રકાબી જેવો વિસ્તાર છે અને જે વિસ્તાર છે એ જે ભૌગોલિક રીતે જમીનની જે મૂળ સપાટી હોય એના કરતાં વધારે ઊંચાઈ ઉપર આવેલા સેન્ટરો હોય એમાં ઠંડીનું પ્રમાણ હંમેશા વધુ રહેતું હોય છે। સ્વાભાવિક રીતે ઘણા બધા મિત્રોને એવો પણ સવાલ થશે કે એવું કેમ, જમીનથી ઉપર હોય તો આપણે સૂર્યથી વધારે નજીક જઈએ તો આપણે ગરમી વધારે પડવી જોઈએ, એની જગ્યાએ ઠંડી કેમ? સ્વાભાવિક રીતે આપણે જોવા જઈએ તો ઉત્તર ભારતના જે પહાડો છે, જમ્મુ કાશ્મીર છે, લેહ લદ્દાખ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, એ તમામ વિસ્તાર છે એમાં પહાડો છે અને પહાડો ઉપર સૌથી વધારે બરફ પડે છે। એટલે કે જમીનની સપાટીથી તમે જેટલા ઉપર જાઓ ત્યાં વાતાવરણ વધારે પડતું આપણું ઠંડુ રહેતું હોય છે। એમાં પણ આપણા ભારત દેશની અંદર એક સેન્ટર એવું છે કે જેને પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવામાં આવે છે, એ છે મનાલી। મનાલીની અંદર તો સતત આપણે ગમે ત્યારે જોઈએ 365 દિવસ ત્યાં આપણે બરફ જોવા મળશે। એમાં પણ મનાલીથી થોડાક આગળ ચાલીએ જ્યાં સોલાંગ વેલી છે, અટલ ટનલ છે, એ અટલ ટનલથી લઈને આસપાસના તમામ વિસ્તારોની અંદર 365 દિવસ બરફથી ઢંકાયેલો રહેતો વિસ્તાર છે। તો આ વિસ્તાર છે એ પણ જમીનની સપાટી કરતાં ઉપર છે અને ત્યાં સતત બરફ જોવા મળે છે, એટલી ઠંડી હોય છે। ત્યાં મનાલીનું તાપમાન છે એ હંમેશા માઇનસમાં રહેતું હોય છે, એ ક્યારેય પ્લસમાં નથી આવતું। એટલે ત્યાં આ પ્રકારની ઠંડી છે એ હંમેશા જોવા મળતી હોય। એટલે અમુક ભાગ જે એવા હોય કે જે જમીનની સપાટી કરતાં ઊંચા હોય તો પણ ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે રહેતું હોય છે। નજીકમાં કોઈ રણ પ્રદેશ હોય તો પણ ઠંડીનું પ્રમાણ વધારે રહેતું હોય છે। અને ત્રીજું કારણ છે કે જે વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યાં પણ ઠંડીનું પ્રમાણ છે એ વધારે રહેતું હોય છે। એટલે અમીરગઢ હોય, અમરેલી હોય અથવા તો કચ્છનું નલિયા હોય, આ તમામ જે વિસ્તારોની અંદર વધુ ઠંડી પડે છે એના કંઈક આવા જ કારણ છે અને આ તથ્યો સાથે હવામાનની ખૂબ આ અગત્યની રસપ્રદ વાત હતી એ મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।